ના ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન, એની પર ધ્યાન આપજો. સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. શું સીએમ પાસે કોઈ ફરિયાદ લઈને જઈએ તો આપણે એજન્ડા સાથે જઈએ છીએ? એસી ચેમ્બરોમાં બેસનારાઓને શું ખબર કે પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ કેવું લાગે છે? એ નેતાઓ, અધિકારીઓ કોઈ પણ હોય, એકવાર પેલા વડોદરા હરણી બોટકાંડના પરિવારજનોને મળીને વાત તો કરો. સાહેબ ધ્રુજી જશો, કેમ કે એણે પોતાના નાના નાના બાળકો ગુમાવ્યા છે. વડોદરામાં એક સીએમના લોકાર્પણ કાર્યક્રમમાં સીએમની સામે જ પોતાના બાળકો ગુમાવનાર માતાઓ રડી પડી અને કહી રહી છે કે સાહેબ અમને તમારા સુધી પહોંચવા કે મળવા પણ નથી દેતા. આ કરુણ વાતો સાંભળીને કદાચ દાદાને એવું થતું હશે કે માતાઓ સાચી છે, પણ નહીં. દાદાએ તો સ્ટેજ પરથી એવું કહ્યું કે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર અને સીએમના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યા. હરણી બોટકાંડના 469 દિવસ પછી જ્યારે માતા ન્યાય માંગવા ઊભી થઈ ત્યારે સીએમએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે ફ્રીલાન્સથી આવ્યા છો, મને મળીને જ જજો. સ્પીચ પૂર્ણ થયા બાદ બંને મહિલાઓ ફરી ઊભી થઈ હતી અને રજૂઆતોનો પ્રયાસ કરતા પોલીસે બંને મહિલાઓને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા બોલાવી હતી. બાદમાં બંને મહિલા પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાએ પોલીસે ડિટેન કર્યા હતા અને બંને મહિલાઓ હજુ ઓડિટોરિયમ રૂમમાં બંધ છે. એ વિડીયો જુઓ કે જેમાં બંને મહિલાઓ ચાલુ કાર્યક્રમમાં સીએમ સામે શું ફરિયાદ કરી અને સીએમએ શું એમને જવાબ આપ્યો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે ચાલો એની પર ધ્યાન ના આપશો, સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે, પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં. તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય. તો સીએમ કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી. 1.5 વર્ષથી મળવા માંગીએ છીએ, કોઈ મળવા દેતું નથી. સીએમએ કહ્યું તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો, મને મળીને જ જજો. સોમવારે આવી જા, હું પણ મળીશ. મારે લખેલું તૈયાર હોય છે, છતાં આજે મારે એમનેમ બોલવાનું થઈ ગયું છે. પહેલાનો અને હાલનો વિકાસ ચેક કરી લો. ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના મકાન ન ફાળવા બાબતે સંધ્યા નિઝામ અને સરલા શિંદે ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. અગાઉ ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિન્યુ બેઠક કરી. એ બેઠક બાદ મંગલ પાંડે રોડ, વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીના ચાલી રહેલા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી
એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને નિર્ધારિત 100 દિવસમાં એટલે કે 10 જૂન સુધી પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થશે તેવો વિશ્વાસ અપાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રિન્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, મેયર પિંકીબેન સોની, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, સાંસદ હેમાંગ જોશી, સિંચાઈ વિભાગના અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો જોડાયા હતા. આ રિવ્યુ બેઠકમાં અધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલા કામગીરી માહિતી આપવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ આજવા રોડ ખાતે આવેલ દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી પહોંચતા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો અંગેની માહિતી આપતા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 94.27 કરોડના ખર્ચે થયેલા 24 કામોનું લોકાર્પણ અને રૂપિયા 801.64 કરોડના ખર્ચે થનાર 61 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. હવે આ વડોદરાની અંદર જે સીએમ ભાષણ આપતા હતા તે દરમિયાન બે મહિલા ઊભી થઈને તેમનો વિરોધ કરવા લાગી અને કહેવા લાગી કે અમે તમારા સુધી પહોંચવા માંગ્યા છે પણ અમને તમારા સુધી પહોંચવા નથી દેતા. ત્યારે સીએમ એવો જવાબ આપ્યો છે કે તમે સ્પેશિયલ પ્રી પ્લાન સાથે આવ્યા છો, એજન્ડા સાથે આવ્યા છે. હવે મહિલાઓ એજન્ડા સાથે આવી છે કે કેમ એ તો ખબર નથી, પણ જે હરણી બોટકાંડ થયું છે તેના આરોપીઓ ક્યાં છે, તેમની ઉપર શું કાર્યવાહી થઈ છે હજી સુધી કોઈને નથી ખબર. એટલે ભૂપેન્દ્ર દાદાને એટલી મારે રજૂઆત છે કે જે નાના નાના બાળકો જેમણે ગુમાવ્યા છે, જે માતાએ ગુમાવ્યા છે, જે પિતાએ બાળકો ગુમાવ્યા છે, એની ઉપર શું સ્થિતિ અને શું વીતી રહી છે એ તમે પણ જાણો છો ને આખું ગુજરાત જાણે છે. તો કાર્યવાહી કરવામાં એટલી વાર કેમ? સૌથી મોટો સવાલ એ સીએમના કાર્યક્રમમાં મહિલાએ જે ધડબડાટી બોલાવી એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.